હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી। 4 નવેમ્બરથી SIR ચૂંટણી પંચની જે કામગીરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેના અંતર્ગત BLO ઘરે ઘરે જઈ અને દરેક મતદારને જેનું નામ 2025-26ની મતદાર યાદીમાં નોંધાયેલું છે એમને ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ આપી અને એમના 2002ના ડેટા જે એકત્રિત કરવાની કામગીરી કરી રહેલ છે, આમ આદમી પાર્ટી એમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે। ત્યારે ગતરોજ અમને એવું જાણવા મળ્યું, 2-3 BLO દ્વારા એવું જાણવા મળ્યું કે BLOના સિનિયર અધિકારી એમને એવી મૌખિક સૂચના આપી છે કે તમારે એવું બતાવી દેવાનું છે કે અમારા 100% એન્યુમરેશન ફોર્મ વિતરણ થઈ ચૂક્યા છે, 100% મતદારો અમને મળી ગયા છે અને એ તમામે તમામ લોકો એમના ફોર્મ ભરી અને અમને જમા કરાવી ચૂક્યા છે। એટલે કે ગણતરી પૂર્વકનું મતદાર યાદીમાં છબરડા કરવા માટેનું ષડયંત્ર ચૂંટણી પંચના ઘણા બધા સિનિયર અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક જણાઈ આવે છે। જ્યારે કે આ પ્રક્રિયા SIR જે પ્રક્રિયા આજે થઈ રહી છે, એ પ્રક્રિયા 2002માં છેલ્લે કરવામાં આવી હતી। 22-23 વર્ષ પછી જ્યારે આ પ્રક્રિયા થઈ રહી હોય તો કોઈ પણ BLO કોઈ પણ બૂથ ઉપર જાય અને એમ કહે કે અમને 100% મતદારો સ્થળ પર જ મળી ગયા અને તમામે તમામ હયાત છે, પોતાના બતાવેલા દર્શાવેલા સરનામે જ હયાત છે, તો એ વાત કોઈના ગળે ઉતરે એવી નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ દ્વારા અથવા ભારતીય જનતા પાર્ટીના ઇન્ફ્લુઅન્સથી આ કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવામાં આવી રહ્યો છે અથવા એમાં જાણી જોઈને ષડયંત્રપૂર્વક છબરડાઓ કરવાનું આયોજન થઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ સુરત જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર સાહેબને અમે રૂબરૂ આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ જે છબરડાઓ ચાલે છે, આ છબરડાઓને બંધ કરવામાં આવે। કોઈ પણ BLO એવું ક્યારેય ન કહી શકે કે 100% મતદારો હાજર છે, અમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એ કામગીરીમાં અમે એકદમ સંપૂર્ણપણે સફળ થયા છીએ। જ્યારે કે 22-23 વર્ષની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા હશે, એમના નામ ખરેખર હટી જ જવા જોઈએ। ઘણા બધા લોકો અહીંયાથી ક્યાંક ને ક્યાંક સ્થળાંતરિત થયા હશે, એમના નામ પણ હટી જવા જોઈએ। ઘણા બધા લોકોના નામ ડબલિંગ એટલે કે એકને એક વ્યક્તિના નામ 2 જગ્યાએ બોલતા હશે, એમના નામ પણ કોઈ પણ એક જ જગ્યાએ રહે એ પણ સુનિશ્ચિત થવું જોઈએ। અને જે વ્યક્તિ પોતાના ઘર પર છે, હયાત છે, હાજર છે, એમનું નામ કોઈ પણ સંજોગોમાં નીકળે નહીં એ જોવાની જવાબદારી BLOની, એમના ઉપરી અધિકારી એટલે કે ERO મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે અને આ તમામે તમામ કામગીરી સચોટ અને સુનિશ્ચિતતા સાથે થવી જોઈએ। એ બાબતની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજ રોજ જિલ્લા સેવા સદન સુરત ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આભાર।